નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? કદાચ વેકેશનની યાદ આવતી હશે. આવે છે ને? એટલે મને તો બહુ વેકેશનની યાદ આવે છે. તમને આવે છે? ગુજરાત સરકાર તો એવું કહેતા હતા હજુ 10 દિવસની વેકેશન લંબાશે, લાંબુ થશે, પણ એ તો ખાલી કીધું, વેકેશન લાંબુ થયું નહીં. છેલ્લા દિવસ સુધી આપણે વેઇટ કરી, પણ વેકેશન લાંબુ નહીં થયું અને સ્કૂલે જવાનું શરૂઆત થઈ ગઈ. એટલે કે આપણે ધોરણ 5માં હતા, વેકેશન પૂર્ણ થયું અને હવે કયા ધોરણમાં આવી ગયા? તો કે ધોરણ 6 ની અંદર આવી ગયા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિનલ જોગાણી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આવી ગયા. તમે અભ્યાસ કદાચ શરૂ કર્યો છે, પણ ધોરણ 6 ની અંદર તમારો જે એક નવો વિષય છે, નવો વિષય આવે છે. જેમ કે અત્યાર સુધી ધોરણ 5 સુધી આવતું હતું આસપાસ, એ આસપાસ બદલીને 6થા ધોરણની અંદર વિજ્ઞાન સ્વરૂપમાં આવે છે. પણ હાલમાં નવો અભ્યાસક્રમ આવેલો છે, એટલે વિજ્ઞાન પણ પાછું બદલેલું છે અને વિજ્ઞાનની ટેક્સ્ટ બુક બદલી છે, જેનું નવું નામ શું થયું છે? તો કે કુતૂહલ. કુતૂહલ એટલે શું થાય? તો કુતૂહલ શબ્દનો અર્થ જ થાય છે શું? તો કે જિજ્ઞાસા. કંઈક નવું જાણવાની ઈચ્છા, કંઈક નવું શોધવાની ઈચ્છા, નવી નવી વસ્તુ જાણવાની ઈચ્છા થાય, નવી વસ્તુ શોધવાની ઈચ્છા થાય, જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે કુતૂહલ તરીકે. એવું આપણું સરસ મજાનું ધોરણ 6 નું પાઠ્યપુસ્તક વિજ્ઞાન એટલે કે કુતૂહલ, જેમની અંદર આપણને ચેપ્ટર 1 આપેલું છે કે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આ વિજ્ઞાનની જે સરસ મજાની જે દુનિયા છે, એ ખરેખર વિશાળ દુનિયા છે અને વિશાળ દુનિયાની અંદર વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે, કેવી રીતે વિજ્ઞાન ક્યાં જોવા મળે છે, કેવી રીતે એની અંદર અવનવી શોધો થાય છે, એની તમામ માહિતી આપણે આજના લેક્ચરમાં એટલે કે ધોરણ 6 ના ચેપ્ટર 1 ના પાર્ટ 1 ની અંદર કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. શરૂઆતમાં જ આપણને એવું આપેલું છે કે માનવી તરીકે, દરેક માનવી જ છે ને, દરેક મનુષ્ય જ છે ને? અરે હા, એમાં કોઈ શક નથી. અમે માનવીમાં એ કેવા છીએ? તો કે નાના નાના ભૂલકાઓ છે, નાનકડા એવા બાળકો છે, કુમળા ફૂલ જેવા બાળકો. તો આ જે બાળકો છો અથવા તો આપણે માનવ તરીકે ઓળખાઈએ છીએ, આ માનવી તરીકે આપણે હંમેશા આપણી આસપાસના વાતાવરણ વિશે ઉત્સુક રહીએ છીએ. એટલે કે આપણે આસપાસનું વાતાવરણ કેવું છે, એ વાતાવરણને જાણવા માટે હંમેશા આપણને ઈચ્છા હોય છે કે આસપાસ વાતાવરણમાં કેવા કેવા ફેરફારો આવશે. ફેરફારો થશે તો શું થશે? કદાચ હમણાં ટૂંક સમયની અંદર ચોમાસાની ઋતુ આવશે. ચોમાસાની ઋતુની અંદર જોઈએ તો શું થાય? તો કે વરસાદ આવે અને આપણે એ વાટ જોઈને જ બેઠા હોય, રાહ જોઈને જ બેઠેલા હોઈએ છીએ કે ક્યારે વરસાદ વધારે આવે અને શાળાઓની અંદર રજા પડે. એવી જ આપણને ઈચ્છા હોય ને, વધારે પ્રમાણમાં વરસાદ આવે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય એટલે શું થાય? રજા મળે ને આપણે ખુશમ ખુશ થઈ જઈએ. તો આપણે શું કરીએ છીએ? તો આસપાસના વાતાવરણ વિશે જાણવા હંમેશા ઉત્સુક હોય છે. આપણે ઈચ્છા રાખીએ છીએ કે વાતાવરણની અંદર કયા કયા પ્રકારના ફેરફારો આવે છે. એના માટે શું કરીએ છીએ? તો કે બાળપણથી જ આપણી આસપાસ અન્વેષણ કરવાનું અને પ્રશ્નો પૂછવાનું શરૂ કરીએ. અન્વેષણ એટલે નવી નવી શોધો કરવાનું અને કોઈ પણ વસ્તુને જોઈને એના માટે પ્રશ્નો આવું શા માટે થાય છે, આવું કેમ થાય છે, એવા અવનવા પ્રશ્નો પૂછીએ છીએ અને નવી નવી શોધો કરીએ છીએ. તો શરૂઆતમાં શું કરીએ? તો શાળાના પ્રારંભિક તબક્કે એટલે શાળાની અંદર જ આ શોધ છે એ શરૂ થઈ જાય છે. તો શાળાની અંદર શું કરીએ? આપણી આસપાસની દુનિયા શોધવામાં અને અન્વેષણ કરવામાં આપણને આનંદ આવે છે. તો પ્રશ્ન પૂછેલો છે કે શું તમને તમારી શાળાની અંદર જે જુદી જુદી વસ્તુઓ છે, એ વસ્તુઓનું અવલોકન કરવાનું, એ વસ્તુઓને જોઈને તમને એના વિશે પ્રશ્ન પૂછવાનું, પ્રશ્નો પૂછો છો તો એનો જવાબ મેળવવાનો, એટલે કે અવનવી વસ્તુઓનું અવલોકન કરવાનું, નિરીક્ષણ કરવાનું. શું તમને મજા આવે છે? આનંદ આવે છે? તમારી જેવડા જ નાના બાળકો અહીંયા શું કરે છે? તો કે શોધખોળો કરે છે. સરસ મજાનું શોધખોળો કરે છે, કંઈક વસ્તુ જોવે છે અને એના આધારે શું કરે છે? તો કે નવું પરિણામ મેળવે છે, કંઈક નવું શોધ કરે છે. જેમ જેમ આ શોધની આગળ તરફ વધીએ છીએ એટલે કે મધ્ય ભાગમાં પ્રવેશ કરીએ છીએ, તેમ તેમ આપણે આ રસપ્રદ સફર ચાલુ રાખીશું. શોધ કરવાની વસ્તુ પણ આપણને આ જ વિષયની અંદર આપણે આ પુસ્તકની અંદર જ આપેલી છે કે કેવી રીતે શોધ કરવી જોઈએ, કેવી રીતે આપણે પ્રશ્નો પૂછવા જોઈએ, કઈ વસ્તુને જોઈને આપણા મગજમાં કેવા પ્રશ્ન, એ તમામ માહિતી આ ચોપડીની અંદર એટલે આપણે સરસ મજાના પાઠ્યપુસ્તકમાં આપેલી છે.
સાથે એવું કીધું છે કે આપણે સુંદર વિશ્વમાં જીવીએ છીએ, એ વિશ્વની અંદર એને શોધવાનો, એટલે કે વિશ્વની અંદર અવનવી વસ્તુઓ થાય છે એને શોધીએ છીએ અને એ વસ્તુઓને સમજવાનો પ્રયાસ પણ કરીએ છીએ, વસ્તુને સમજીએ છીએ કે શાથી આવું થાય છે. સાથે સાથે એ વસ્તુને શોધવા માટે, સમજવા માટે આપણી પાસે એક સરસ મજાનો નવો એવો વિષય છે. કયો છે? તો કે વિજ્ઞાન. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિજ્ઞાનની જે અદ્ભુત દુનિયા છે, અદ્ભુત દુનિયાની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું શું છે? તો કે સ્વાગત છે, એવું આપણને કહેવામાં આવ્યું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સ્વાગત તો થઈ ગયું આપણું, પણ આપણા મગજમાં સૌથી પહેલો પ્રશ્ન આવે, ક્યારના વિજ્ઞાન વિજ્ઞાન કરીએ છીએ, પણ આ વિજ્ઞાન હકીકતમાં છે શું? વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાન એ વિચારવાની, નિરીક્ષણ કરવાની ને આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેને સમજવા માટેની ઉત્તમ રીત છે. વિજ્ઞાન શું છે? તો યાદ રાખવાનું. વિજ્ઞાન શું છે? તો કે પહેલા તો વિચારવાનું, કંઈક વિચારવું પડે. વી એટલે વિચારવું, વિચારેલું છે એમને આધારે કંઈક નિરીક્ષણ કરવાનું, કંઈક વસ્તુ થાય છે તો એનું અવલોકન કરવાનું, જોવાનું. અને જે વિશ્વમાં જીવીએ છીએ, જે જગ્યા પર રહે છે, એમની અંદર જે કંઈ પણ ઘટના બને છે એ ઘટનાને સમજવા માટેની એક સરસ મજાની વિષય અથવા તો સરસ મજાની રીત એટલે શું કહેવાય? તો કે વિજ્ઞાન. ફરીથી વિજ્ઞાન શું છે? તો કે વિચારવા માટેનું. પછી કંઈક વસ્તુ બને છે એમનું નિરીક્ષણ કરવાનું. જે વિશ્વમાં જીવીએ છીએ વિશ્વ વિશે માહિતી મેળવવાની, જાણકારી મેળવવાની અને એની સમજ પ્રાપ્ત કરવાની વસ્તુ, એક સરસ મજાની રીત, સરસ મજાનો વિષય એટલે શું? તો કે વિજ્ઞાન વિષય. વિજ્ઞાન વિષયમાં તેને એક મોટા સાહસ તરીકે વિચારો, એટલે કે વિજ્ઞાન વિષય છે, વિજ્ઞાન વસ્તુ છે એને મોટું સાહસ, કંઈક તમે નવું કાર્ય કરવા જાઓ છો એવું વિચારવાનું છે. ત્યાર પછી એમની અંદર શું કરવાનું છે? તો કે પ્રશ્ન પૂછવાના. પ્રશ્ન પૂછશો ત્યારબાદ જે વિશ્વ છે, વિશ્વનું નિરીક્ષણ કરવાનું, જેના કારણે ખ્યાલ આવે છે કે જે ચીજો છે, જે દરેક વસ્તુ છે કેવી રીતે કાર્ય કરે છે અને એને સમજવાનો પ્રયાસ કરીએ એટલે શું થાય? તો કે વિજ્ઞાન. શું છે? બીજું આપણને એવું કહે છે કે વિજ્ઞાન છે એક સરસ મજાના બહાદુર વ્યક્તિ જેવું, જેમ સૈનિકો સરહદ પર જઈને લડે છે, યુદ્ધ કરે છે, સાહસ દર્શાવે છે, એમ વિજ્ઞાન શીખવા માટે સૌપ્રથમ આપણી પાસે હોવું જોઈએ સાહસ. વિજ્ઞાન એક સાહસ જેમ વિચારો. જો સાહસ તરીકે વિચારીએ તો એની અંદર તમારે શું કરવાનું? તો કે પ્રશ્ન પૂછવાના. પ્રશ્ન પૂછવો એટલે જે કંઈ પણ વસ્તુ બને છે પ્રશ્નને આધારે વસ્તુનું નિરીક્ષણ કર. નિરીક્ષણ કરશો એટલે વસ્તુઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે કાર્ય કરે છે એને સમજવાનો આપણે પ્રયાસ કરીએ એટલે આપણે શું શીખી શકીએ? તો કે વિજ્ઞાન શીખી શકીએ છીએ. અને આ દરેક વસ્તુ શીખવા માટે, જાણવા માટે, આપણે અવલોકન શક્તિ વધારવા માટે, પ્રશ્ન પૂછવા માટે સૌથી અગત્યની અને સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો શું છે? તો કે કુતૂહલ. કુતૂહલ વૃત્તિ હશે, જિજ્ઞાસા. કુતૂહલનો મતલબ થાય જિજ્ઞાસા, નવું જાણવાની ઈચ્છા. જો આ વસ્તુ હશે તો જ આપણે વિજ્ઞાનની અંદર આગળ વધી શકીએ છીએ અને સરસ મજાના નાના નાના ભૂલકાઓ, મિની સાયન્ટિસ્ટ બની શકે, એટલે નાનકડા વૈજ્ઞાનિક બની શકે છે. જે આ બાબત પરથી આપણો પાઠ્યપુસ્તક છે, આપણી ચોપડી છે, એમનું શીર્ષક પણ શું રાખવામાં આવેલું છે? કુતૂહલ. કારણ કે અહીંયાથી તમને નાનકડા એવા સાયન્ટિસ્ટ બનાવવાના છે, મિની વૈજ્ઞાનિક બનાવવાના છે. તો મિની વૈજ્ઞાનિક બનવાની સફર માટે શું તમે વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? જો તૈયાર હોય તો ચાલો આપણે આગળ વધીએ સફર કરવા માટે. પરંતુ આગળ વધતા પહેલા મિની વૈજ્ઞાનિક બનવા માટે ખાસ નોંધ, તમારા માટે સૌથી મહત્વની વસ્તુ શું? તો કે ધોરણ 6 થી 8 ની અંદર ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે તમારી બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ચૂકી છે, જેમની અંદર અત્યારે ઓફર ચાલે છે. ઓફરનો લાભ જો હજુ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયા નથી તો ઝડપથી જોડાઈ જાઓ અને આ ઓફરનો લાભ લઈ લો. કારણ કે આ બેચની અંદરથી તમને શું મળવાનું છે? તો તમારા જે ધોરણ છે, તમારા ધોરણની અંદર આવતા જે કંઈ પણ વિષયો છે, દરેક વિષયોની અંદર જે કંઈ પણ પ્રકરણો આવે, જે કંઈ પણ પ્રવૃત્તિઓ આવે છે, એ દરેક વસ્તુની યોગ્ય સમજૂતી સાથે માહિતી પ્રાપ્ત થાય છે. સાથે સાથે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, પ્રયોગો કરાવવામાં આવે છે. આ ઉપરાંત બીજી વસ્તુ તો કે જે તમને શાળાએથી આવે છે, કદાચ આવવાની શરૂઆત થઈ ગઈ હશે, ચેપ્ટર પૂર્ણ થાય એટલે સ્વાધ્યાય લખવાનું. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી એ પણ ટેન્શન દૂર થઈ જશે, સ્વાધ્યાયનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથે સોલ્યુશન લખવા માટે PDF મટીરિયલ પણ મળે છે. આ ઉપરાંત
તમારી ત્રિમાસિક કસોટી, MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ વગેરે જેવી વસ્તુ અહીંયાથી પ્રાપ્ત થાય. સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગુજરાત સરકારની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આગળ જોવા જઈએ તો જેમ જેમ હજી તો વેકેશન શરૂઆત પૂર્ણ થયું છે, નવા વર્ષની શરૂઆત થઈ છે, પણ ટૂંક સમયની અંદર સમય જેમ જેમ આગળ વધતો જાય છે, દિવસો પછી દિવસો પસાર થતા જાય છે, એમ ટૂંક સમયની અંદર હમણાં આપણી એક્ઝામ પણ આવી જશે. એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષા, જેમ જેમ પરીક્ષા નજીક આવે છે એમ પરીક્ષાનું પણ અહીંયાથી રિવિઝન કરાવવામાં આવે છે, પરીક્ષાની તૈયારી કરાવ. પરિણામે પરીક્ષાનો ડર તો રહેતો નથી, પણ પેપરની અંદર આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાયા નથી તો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો આ બેચમાં જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. આગળ વધીએ આપણે વિજ્ઞાનની શોધ, વિજ્ઞાનની સફર શરૂ કરવા માટે. મિની સાયન્ટિસ્ટ બનવું છે ને, ચાલો શરૂઆત કરીએ. તો વિજ્ઞાન ક્યાંથી શરૂઆત થાય છે એમની શોધખોળો કરવાની, કઈ જગ્યા પર વિજ્ઞાન રહેલું છે? તો વિજ્ઞાન છે એ રેતીના નાના નાના દાણાનો અભ્યાસ કરવાની વાત હોય, કે વિશાળ પર્વતો હોય, ઘાસનું પાંદડું હોય, વિશાળ જંગલ, ત્યાં હંમેશા કંઈક ને કંઈક નવું અને રોમાંચક શોધવાનું હોય છે. શું વાત કરી છે? રેતીનો નાનકડો એવો કણ છે, રેતીના નાનકડા એવા કણથી શરૂઆત કરો, એટલે કે એમની અંદર કઈ વસ્તુ શોધવાની છે, એમના અવલોકનની વાત કરવાની છે. આ ઉપરાંત જોવા જઈએ, રેતીનો નાનકડો કણ છે તો એની સામે વિશાળ પર્વતો, મોટા મોટા પર્વતો છે એમની વાત હોય. ત્યાર પછી છે ઘાસનું નાનકડું એવું પાંદડું હોય, ઘાસ હોય, અથવા તો વિશાળ જંગલો હોય, જંગલોની અંદર એટલે નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ, રેતીના કણથી લઈને વિશાળ પર્વત, ઘાસના નાનકડા એવા પાંદડાથી લઈને ઘાસથી લઈને વિશાળ જંગલો, મોટા જંગલોની અંદર હંમેશા કંઈક ને કંઈક નવી ને નવી વસ્તુ જાણવા મળે છે, નવી ને નવી વસ્તુ શીખવા મળે છે. અને જ્યારે શીખીએ છીએ ત્યારે એ વસ્તુની જ્યારે સફર કરીએ છીએ તો કેવી છે? તો રોમાંચક લાગે છે, આનંદદાયક લાગે છે. શું તમે ક્યારેય પણ રાતના આકાશ તરફ જોયું છે અને વિચાર્યું છે કે તારાઓ શા માટે ચમકે છે? આપણે રાત્રિના આકાશની અંદર કદાચ ઉનાળાના વેકેશનની અંદર જો આપણે ગામડે ગયા હોય અને અગાસી ઉપર અથવા તો ફળિયામાં સૂતા હોય, ખુલ્લા આકાશ નીચે આપણે સૂતેલા હોય અને અવકાશ તરફ નજર કરીએ તો આપણને શું દેખાય? તો કે તારાઓ ચમકતા દેખાય. તો તારાઓ જોઈને વિચાર આવે છે કે આ તારાઓ ચમકતા શા માટે હશે? તારાઓ કેમ ચમકે છે? રોજ તારો અહીંયા જ કેમ જોવા? તારાઓની અંદર પણ જુદા જુદા આકાર હોય. હવે જુદા જુદા આકાર શા માટે જોવા મળે? એવો વિચાર આવે છે, એવું પૂછેલું. અથવા બીજી વસ્તુ, કોઈક નાનકડું એવું ફૂલ છે, કળીમાંથી ફૂલ બને છે. સૌપ્રથમ કળી બને છે, કળીની અંદરથી ફૂલ બને છે, તો આ ફૂલ કેવી રીતે ખીલે છે? કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થાય છે? બીજું, ક્યારે ખીલવું અને કેવી રીતે જાણો છો? આ ઉપરાંત ઘણા બધા રહસ્યોમાંથી કેટલાક એ છે જે વિજ્ઞાન આપણને ઉકેલવામાં મદદ. તો આ ઉપર જેટલા રહસ્યોની વાત કરેલી છે, નવી વસ્તુની વાત કરેલી છે, જે વસ્તુનો જો જવાબ મેળવવો હોય, જાણવું હોય, ઉકેલ મેળવવો હોય તો કોણ મદદ કરે છે? તો મદદ કરે છે માત્ર ને માત્ર કોણ? તો કે વિજ્ઞાન. વિજ્ઞાન છે તો આ વસ્તુનો આપણને જવાબ મળે છે, આ વસ્તુનો આપણે આન્સર મેળવી શકીએ છીએ. અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે ને, આ જુદા જુદા ચિત્ર પરથી આપણે જાણી શકીએ. જેમ અહીંયા પહાડ છે, પહાડ વિશાળ કેમ હોય છે? પહાડની ઉપર વૃક્ષો કેમ છે? આ જુદી જુદી જગ્યા પર પહાડ પર જ કેમ આવા વૃક્ષો થાય છે? મેદાન પ્રદેશમાં શા માટે થતા નથી? પહાડ ઉપર જે વૃક્ષો છે એ વૃક્ષોની જે ઊંચાઈ જોઈએ છે, એમના પર્ણો જોઈએ તો એ શા માટે અલગ હોય છે? એવી જુદી જુદી વસ્તુઓના જવાબ છે કોની પાસેથી મળે? તો કે વિજ્ઞાન પાસેથી આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, વિજ્ઞાનની સૌથી અદ્ભુત અને અલગ પ્રકારની બાબત શું છે? એ બાબત એ છે કે તે બધે જ છે. બધે એટલે સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર એની છે. કોઈ પણ જગ્યા પર જો કોઈ પણ જગ્યા પર નજર કરો તો દરેક જગ્યા પર શું સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન સંકળાયેલું છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે બધી જગ્યા પર? તો કે હા,
શા માટે? ચાલો જોઈએ. સમુદ્રના ઊંડાણથી લઈને બાહ્ય અવકાશની વિશાળતા, એટલે કે જમીનની સપાટીથી અંદર છે એટલે સમુદ્રનું તળિયું. તો સમુદ્રના તળિયાની અંદર જોઈએ તો ત્યાં શું? તો કે ઘણા બધા સમુદ્ર જીવ જોવા મળે. આ ઉપરાંત એની અંદર ઘણી બધી વનસ્પતિ જોવા મળે છે. એટલે સમુદ્રની અંદર કેવા કેવા પ્રકારની વસ્તુઓ હોય છે એમની વાત કરીએ. ત્યાંથી લઈને ઉપર જઈએ, સૌથી ઉપર તો કે બહારની તરફ અવકાશ, અવકાશની અંદર વિશાળતાની વાત કરો. અવકાશની અંદર તો ઘણા બધા રહસ્યો છે, જેમ કે તારાઓ વિશે, ગ્રહો વિશે, ગેલેક્સી વગેરે જેવા બ્રહ્માંડના જે રહસ્યો જેમની શોધ હજુ સુધી પણ થઈ નથી, એવા રહસ્યોની વાત હોય, અવનવી વસ્તુઓ શોધવાની હોય, તો ત્યાં પણ શું સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન. બીજી બાજુ રસોડાની અંદર શું રાંધવામાં આવે છે, શું વસ્તુ બનાવવામાં આવે છે, ત્યાંથી શરૂઆત કરીએ. આપણને એમ થાય આપણા ઘરની આસપાસ, તો ઘરની અંદર રસોડામાંથી લઈને રમતના મેદાન પર તમે જે વેકેશનની અંદર ક્રિકેટ છે, ખોખો છે, ફૂટબોલ છે, પકડમપટ્ટી છે વગેરે જેવી જે રમતો રમેલા છે, એ દરેક રમતોની અંદર રમતના મેદાન પર તમે રમત રમો છો ને એમાં પણ વિજ્ઞાન સંકળાયેલું છે. હવે એવો પ્રશ્ન થાય કે રસોડાની પ્રક્રિયામાં રાંધવામાં ક્યાં? તો જુદા જુદા પદાર્થો જેમ કે ગરમ થવું, વરાળ બનવી, ઘનનું પ્રવાહી સ્વરૂપ થવું, પ્રવાહીમાંથી વાયુ થવું, પદાર્થોનો આકાર બદલવો, કદમાં ફેરફાર થવો, રસોઈ બનાવવાની અંદર. રમતના મેદાન પર તો કે ગતિ કરવી, બળ લાગવું, ઉર્જા જરૂરી છે. દરેક વસ્તુ માટે શું સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન સંકળાયેલું છે. આ ઉપરાંત જોઈએ, ઘણી વખત ખૂબ જ મૂળભૂત શોધો ઘણીવાર અનઅપેક્ષિત સ્થળોએથી જ થઈ આવી છે. એટલે કે ગ્રાઉન્ડ બ્રેકિંગ શોધો અનઅપેક્ષિત સ્થળોએથી મળી આવેલી છે. એવી અગત્યની, એવી મહત્વની, જેમની આપણે કલ્પના નથી કરેલી એવી શોધો અમુક વખત ઓટોમેટિક થઈ આપણે બીજી વસ્તુની શોધખોળો કરીએ છીએ ને એમાંથી કંઈક નવું પરિણામ મળે છે ને નવી શોધ થાય છે. તો આ શોધો છે અનઅપેક્ષિત જગ્યાએ આપણે કલ્પના નથી કરી, આપણે ઈચ્છા નથી રાખી, આપણે પરિણામ આવું જ મળશે એવું ધારેલું છે, એના કરતાં નવું પરિણામ મળે અને નવા પ્રકારની શોધ થઈ જાય. એટલે કહેવાય છે અગત્યની અને મૂળભૂત શોધો ઘણી વખત કઈ જગ્યા પરથી થઈ છે? તો કે અનઅપેક્ષિત સ્થળોએથી, અનઅપેક્ષિત જગ્યાઓ પરથી આવી અગત્યની અને મહત્વની શોધો થતી હોય છે અથવા તો શોધો થતી આવે છે. તો આ શોધોને જાણવા માટે, સમજવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે હંમેશા કોઈ પણ વસ્તુને જોવાનું, એના વિશે વિચારવાનું, પ્રશ્ન પૂછવાના અને શોધ કરવાની, એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે અવનવા પ્રયોગો કરવાના. જેમના કારણે શું થાય છે? તો કે આ બધી બાબતો સાથે વિજ્ઞાન સંકળાયેલું છે, જેનાથી આપણે કોઈ પણ વસ્તુ વિશે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ અને જે કંઈ પણ આપણી સમજણ છે એ સમજણને આપણે સુધારી શકીએ છીએ. નવી વસ્તુ થાય, નવી વસ્તુ બને, નવી શોધ થાય એટલે આપણી જે જૂની સમજણ હતી, સમજણની અંદર શું થાય? તો કે સુધારો થાય. પહેલા એવું કહેતા કે ન્યૂટનના માથે સફરજન પડ્યું, એ પહેલા એ વસ્તુ નીચે તો પડતી જ હતી, ઉપરથી નીચે જ કોઈ પણ વસ્તુ આવતી હતી, પણ આપણને ખ્યાલ નહોતો. આપણે એવું જ માની લીધું હતું કે ઉપરથી કોઈ પણ વસ્તુ હંમેશા પૃથ્વી તરફ નીચે આવે. પણ ન્યૂટનના મગજમાં તમારો જેવડો જ એક વ્યક્તિ હતો, તમારા જેવડો જ નાનકડો બાળક હતો, એના મગજમાં પ્રશ્ન થયો કે સફરજન નીચે શા માટે પડે છે? આ પ્રશ્ન થયો અને પ્રશ્નનો એને જવાબ મેળવો તો એને એવું ખબર પડી કે પૃથ્વીની અંદર સંકળાયેલું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. આ વસ્તુનો આપણને ખ્યાલ છે. તો આ ગુરુત્વાકર્ષણ બળના કારણે વસ્તુ નીચે આવે છે. તો પહેલા આપણી સમજણ શું હતી? વસ્તુ નીચે જ આવે, હંમેશા ઉપર ન જાય. પણ શેના કારણે નીચે આપણને ખબર નહીં. પણ ન્યૂટને શોધખોળો કરી, પ્રશ્ન પૂછ્યો, જવાબ મેળવ્યો એટલે આપણી જે સમજણ હતી ને એમાં વધારો થયો, સુધારો થયો અને આપણને ખ્યાલ આવ્યો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે આવે છે. તો બસ એવી જ રીતે વિજ્ઞાનની અંદર જે શોધો થાય છે એના કારણે આપણી જે સમજણ છે, સમજણમાં શું થાય છે? તો કે વધારો થાય છે. આમ ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન શું છે? તો કે વિશાળ છે, જેમનો ક્યારેય અંત આવતો નથી અને અનંત એટલે કે અંતહીન છે, જેનો ક્યારેય અંત આવી શકતો નથી. અંતહીન જિગ્સો પઝલ જેવું છે. જિગ્સો પઝલ એટલે શું? ધારો કે આ કોઈક પઝલ છે, પઝલને તમે બનાવો છો, કંઈક ચિત્ર છે ને નાના નાના ટુકડા કરેલા છે, એને તમે બનાવો છો કંઈક ચિત્ર સ્વરૂપે અને બનાવો છો તો એમની અંદર અહીંયા કંઈક ટુકડાની જગ્યા ખાલી થઈ ગઈ, એક ચિત્ર તો બની ગયું. પણ જેવી એની અંદર કંઈક નવી શોધ થશે, નવી શોધ થશે એટલે પઝલની અંદર શું થશે? તો કે નવો ભાગ ઉમેરાશે, નવી વસ્તુ ઉમેરાય છે, જેના કારણે શું કહી શકાય છે કે વિજ્ઞાન એવી વસ્તુ છે કે આપણે જે શોધીએ છીએ એ શોધ એની અંદર ઉમેરાઈ જાય છે. માટે વિજ્ઞાનની અંદર જો કોઈ પણ શોધ કરવી હોય તો શોધ કરવાની કોઈ પણ મર્યાદા નથી. ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે
તેમ આપણે એની અંદર શોધ કરી શકીએ છીએ અને એ શોધ કેવી છે તો કે અનંત છે. આથી કહેવાય વિજ્ઞાન વિશાળ છે ને અંતહીન. કોના જેવું છે તો કે જિગ્સો પઝલ જેવું છે. આ શબ્દ યાદ રાખજો, જિગ્સો પઝલ. આગળ જોઈએ. કારણ કે જે જ્ઞાનમાં વધારો થાય છે, જ્ઞાન છે, જ્ઞાનનો પ્રત્યેક ટુકડો છે વધારે પ્રશ્નો પૂછે છે અને વધારે શોધવા માટે વધારે નવી નવી અવનવી શોધો તરફ લઈ જાય છે. શું થાય છે તો કે આપણે જે જ્ઞાન ધરાવીએ છીએ, નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ જ્ઞાનની વિશે પાછા પ્રશ્નો પૂછીએ, નવા પ્રશ્નો પૂછીએ એટલે નવા પ્રશ્નનો આન્સર મેળવવા માટે આપણે પ્રયોગો કરીએ, પ્રવૃત્તિઓ કરીએ. તો આ નવી નવી પ્રયોગો દ્વારા, નવી નવી પ્રવૃત્તિ દ્વારા પાછું નવું કંઈક જાણવા મળે છે. એટલે જે જ્ઞાન છે એમાં વધારો થાય છે. એટલે પઝલની અંદર નવા ને નવા ટુકડા શું થાય છે તો કે ઉમેરાતા જતા જાય છે અને અવનવા નવી દુનિયાનું શું થાય છે તો કે નિર્માણ થતું જાય છે અને વિજ્ઞાનની અંદર શોધો શરૂ રહે છે. ચલો આગળ જોઈએ. આગળ વધતા પહેલા જેવી રીતે વિજ્ઞાનની અંદર અવનવી શોધો થાય છે, વૈજ્ઞાનિકો જેવી રીતે શોધ કરે છે, અવનવા પ્રયોગો કરીને કંઈક નવી વસ્તુ જાણે છે અને શીખે છે, એવી જ રીતે જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા ધોરણની અંદર આવતા દરેકે દરેક વિષયને પ્રવૃત્તિ સહ યોગ્ય પ્રવૃત્તિ સાથે જો અભ્યાસ કરવો છે, સરળતાથી યાદ રાખવું છે, તમારા જ્ઞાનમાં વધારો કરવો છે, તો તમારા માટે શું છે તો કે ધોરણ 6 થી 8 માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્તિમય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન્ચ કરવામાં આવેલી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેમની અંદર તમને તમારા ધોરણમાં આવતા દરેકે દરેક વિષયની પ્રવૃત્તિ સાથે યોગ્ય સરળ ભાષામાં સરળતાથી સમજૂતી પ્રાપ્ત થઈ શકે છે. તો જો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી આ બેચની અંદર જોઈન થઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચને લગતી તમારે કઈ માહિતી પ્રાપ્ત કરવી છે અથવા તો કઈ જાણકારી મેળવવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો આ બેચમાં જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીએ. આપણે કેવી રીતે શોધ કરવાની છે તો કહેવામાં આવેલું છે જેમ જેમ તમે આ પુસ્તકમાંથી પસાર થશો તેમ તેમ તમને રસપ્રદ વિચારોનો સામનો કરવો પડશે. એટલે શું? એટલે કે જેવી રીતે તમે આ પુસ્તકનો અભ્યાસ કરશો, પુસ્તકમાંથી માહિતી મેળવશો, અવનવી માહિતી, એટલે તમારું જે વિચારવાની શક્તિ છે એ શક્તિમાં વધારો થાય છે, વિચારવાની ક્ષમતા વધી જાય છે અને આગળ ને આગળ જતા જતા શું થાય છે તો કે અવનવી વસ્તુઓ જોઈને તમે પણ પ્રશ્નો પૂછતા થઈ જાઓ છો અને પ્રશ્નનો જવાબ મેળવવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ છો, જવાબ મેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પ્રયુક્તિઓ કરો છો, જેમના કારણે શું થાય છે તો કે અવનવી શોધો થાય છે એટલે તમને વૈજ્ઞાનિક હોય એવો અનુભવ થાય છે અને વૈજ્ઞાનિક બની ગયેલા લાગો છો. તો કેટલાક એવા વિચાર પ્રેરક પ્રયોગો કરશો એટલે કે આ પાઠ્યપુસ્તકની અંદર અત્યારનું જે નવું પાઠ્યપુસ્તક છે એમાં શું કરશો તો કે જે કંઈ પણ વસ્તુ આપેલી છે ડાયરેક્ટ તમે એક્સેપ્ટ નહીં કરો, એને સાબિત કરવા માટે કે આવું શા માટે થાય એના માટે તમે પ્રયોગો કરશો, પ્રવૃત્તિ કરશો અને જે કંઈ પણ તમને જાણવા મળશે એમના કારણે તમને ખ્યાલ આવશે કે જે કંઈ પણ વસ્તુ છે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે મદદરૂપ થાય છે અને જે કંઈ પણ વસ્તુ જોવો છો, અવલોકન કરો છો, એનું અનુમાન કરો છો, જેના કારણે શું થાય છે તો કે વધારે ને વધારે શોધ થતી જાય છે. પરિણામે આપણે સમજવાનું શરૂ કરીએ છીએ અને આ દરેક વસ્તુ એક જ વસ્તુ સાથે સંકળાયેલી છે. કોની સાથે તો કે વિજ્ઞાન સાથે. પ્રશ્નો પૂછો છો, જવાબ મેળવો છો, જવાબ મળે છે, સમજણમાં ફેરફાર થાય છે. કોના કારણે આવું ખ્યાલ આવે છે તો કે વિજ્ઞાનના કારણે. કારણ કે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરાવતું, આસપાસની દુનિયાને સમજવા માટે વિચાર કરતું જ્ઞાન એટલે શું તો કે વિજ્ઞાન. જેમાંથી આપણે આ પુસ્તકનો અભ્યાસ કરીશું તો શું પ્રાપ્ત કરી શકીશું, અન્વેષણ કરીશું એટલે શું પ્રાપ્ત થઈ શકે તો આપણે આપણા ઘરથી શરૂ કરીને પૃથ્વીના ગ્રહને જોઈને શરૂઆત કેવી રીતે કરશું તો કે આપણા ઘરથી શરૂઆત કરશું અને પહોંચીએ છીએ ક્યારે તો કે છેક પૃથ્વી સુધી, અવકાશની અંદર ગ્રહ સુધી પહોંચીએ છીએ. આ પૃથ્વી એક એવો ગ્રહ છે આપણે જાણીએ છીએ કે જ્યાં જીવનને ટેકો આપે છે એટલે કે જે મનુષ્ય જીવન ત્યાં શું જોવા મળે છે, જીવ સૃષ્ટિ જોવા મળે. કયા ગ્રહ પર તો કે સૂર્યમંડળમાં જે ઘણા બધા ગ્રહો છે એ ઘણા બધા ગ્રહોમાંથી માત્ર ને માત્ર પૃથ્વી પર જ શું જોવા મળે છે તો કે જીવ સૃષ્ટિ વસેલી છે, માનવ સજીવો જોવા મળે છે. કારણ કે પૃથ્વીની અંદર શું છે તો કે વાતાવરણ છે અને એ વાતાવરણનું રક્ષણ કરવાની ફરજ કોની છે તો આપણા સૌ વિદ્યાર્થી મિત્રોની, આપણા સૌ લોકોની.
આ ઉપરાંત જોવા જઈએ તો માનવ સૃષ્ટિ ઉપરાંત પૃથ્વી પર વનસ્પતિઓ પણ છે અને પ્રાણીઓ પણ છે, અને એમની અંદર ઘણી બધી શું છે તો કે વિવિધતા છે. જુદા જુદા પ્રદેશોમાં જઈએ છીએ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર અવનવા પ્રકારની વિવિધતા જોવા મળે છે. તો શા માટે પૃથ્વી ગ્રહની અંદર જ જુદા જુદા પ્રદેશોમાં વિવિધતા છે? શા માટે કોઈ પણ સજીવો છે, કોઈ પણ પ્રાણીઓ છે એ ચોક્કસ વિસ્તારમાં જીવી શકે, ચોક્કસ વિસ્તારમાં ટકી શકે છે? વનસ્પતિઓની અંદર શા માટે વિવિધતા છે? એ તમામ માહિતી આપણે આ પુસ્તકમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આ ઉપરાંત બીજને છોડમાં ઉગતા એટલે કે બીજમાંથી જેમ બીજ છે એમનું અંકુરણ થાય છે, ધીમે ધીમે નાનો છોડ બને છે અને વિકસિત છોડ બને. બીજમાંથી છોડ કેવી રીતે બને છે, એટલે બીજથી છોડ સુધીનો પ્રવાસ. આ ઉપરાંત કેટરપિલર છે, ઈંડામાંથી કેટરપિલર બને, એમાંથી કોશેટો થાય છેલ્લે પતંગિયામાં રૂપાંતરિત થાય. તો કેટરપિલરમાંથી સુંદર સરસ મજાનું પતંગિયું, જેમને જોઈને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય, આપણું મન આકર્ષિત થઈ જાય, મન સરસ મજાનું શાંત થઈ જાય, એવું સરસ મજાનું પતંગિયું છે એને રૂપાંતરિત થતું તમે જોયું હશે, અથવા તો એમનું અવલોકન પણ તમે કરેલું હશે. પણ આ બધી વસ્તુ કેવી રીતે બને છે, શા માટે થાય છે, એ તમામ પ્રશ્નોના જવાબ કઈ વસ્તુ પાસેથી પ્રાપ્ત થાય છે તો કે આ વિજ્ઞાન પાસેથી પ્રાપ્ત થઈ શકે છે, જે પુસ્તકનો આપણે અત્યારે હાલમાં અભ્યાસ કરીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી આ ઉપરાંત કોઈ પણ સજીવ છે એમને વિકસવા માટે એટલે કે આપણને ખાવા માટે ખોરાકની જરૂર પડે છે. આ ખ્યાલ છે. મનુષ્ય અથવા તો કોઈ પણ સજીવ છે એને જીવન જીવવા માટે 3 વસ્તુ જરૂરી છે: હવા, પાણી અને ખોરાક. તો એમાં ખોરાકની વાત કરીએ તો ખાસ કરીને જોવા જઈએ તો પૃથ્વી ઉપર ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં જે ખોરાક છે એ ખોરાક તો ખૂબ રસપ્રદ બાબત છે, કારણ કે જુદા જુદા પ્રદેશોની અંદર જુદા જુદા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારતમાં જોઈએ તો છોલે ભટુરે, ત્યાર પછી બંગાળમાં જોઈએ તો ભાત અને માછલી, દક્ષિણ ભારતમાં જઈએ તો ઇડલી, ઢોસા, સાંભાર વગેરે જેવી વસ્તુ, પંજાબમાં જઈએ તો સરસો કા શાક ઓર મક્કે કી રોટી. આ ઉપરાંત ગુજરાતની વાત તો કંઈક અનેરી જ છે, ઢોકળા, ખાંડવી, ખમણ વગેરે જેવી વસ્તુ. કેરળમાં જઈએ તો અપ્પમ વગેરે જેવી વસ્તુઓ જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી પ્રકારની જોવા મળે છે. એમાં સૌથી વધારે જોઈએ તો જે વસ્તુ બને છે એમના માટે જરૂર પડે છે અનાજ, દાળ અને કઠોળની. ખોરાકની અંદર શાકભાજીની જરૂર પડે છે, સાથે સાથે દૂધ અને એમાંથી મળતા વિવિધ પ્રકારની વસ્તુઓ, ઉત્પાદનો. ત્યારબાદ મસાલા અને તેલ વગેરે જેવી વસ્તુઓની આ ખોરાક બનાવવા માટે જરૂર પડે છે. જો આપણે અવલોકન કરીએ જુદા જુદા પ્રકારના ખોરાકનો તો આપણને ખ્યાલ આવે છે. દરેક પ્રકારના ખોરાકના રંગ, સ્વાદ, વાસ અને બનાવટને ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ દરેક વસ્તુ કેવી છે તો જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી. અત્યારે તો અહીંયા ફોટોગ્રાફ્સમાં જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી છે કે દરેક વસ્તુનો રંગ અલગ છે, આકાર અલગ છે, કદ અલગ છે, સ્વાદ અલગ છે, એની અંદરથી આવતી સ્મેલ અલગ છે. ત્યાર પછી વિવિધ વાનગીઓમાં રહેલી સામગ્રીની પછી તુલના કરવાની, વસ્તુઓ જોવાનું, અવલોકન પછી દરેક વસ્તુની અંદર કઈ કઈ વસ્તુઓ અલગ છે, કઈ કઈ સામગ્રીમાંથી બનેલી છે. ત્યાર પછી રસોઈની પુસ્તકો અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જાણવું, એટલે કે માહિતી મેળવવાની. જો આપણને ખ્યાલ નથી કે કઈ વસ્તુમાં કઈ વસ્તુ રહેલી છે, શું બનાવવા માટે, જેમ કે ઢોસા બનાવવા માટે તમને એટલી જ ખબર છે કે ચોખા જોઈએ, પણ બીજી ચોખા સિવાય બીજી કઈ વસ્તુમાંથી ઢોસા બનાવી શકાય જો ખ્યાલ નથી તો ઘણા બધા પુસ્તકો છે, પુસ્તકોમાંથી માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત માત્ર રસોઈની જ નહીં બીજી કંઈક વાત કરતા હોય તો પુસ્તકો પાસેથી આપણને માહિતી પ્રાપ્ત થઈ શકે છે. સાથે સાથે વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ, અથવા તો કોઈ પણ સ્થાનિક લોકો પાસેથી, ત્યાં રહેતા જે તે પ્રદેશમાં રહેતા લોકો પાસેથી પણ આપણે એના અનુભવને આધારે ઘણી બધી વસ્તુ શીખી શકીએ છીએ. તો આમ જે ખોરાક છે માત્ર પેટ ભરવા પૂરતું નથી, પણ એ કોની સાથે સંકળાયેલું છે તો કે વિજ્ઞાન સાથે. આ ઉપરાંત એની સાથે બીજું શું સંકળાયેલું છે તો જે તે પ્રદેશની સંસ્કૃતિ અને સાથે સાથે મનુષ્યના સ્વાસ્થ્યનો પણ શું છે તો કે અદ્ભુત સંગમ છે. એટલે ત્રિવેણી સંગમ જેમ કહે છે એમાં ખોરાક છે, 3 વસ્તુનો સંગમ છે. એક તો વિજ્ઞાનનો છે, સાથે સાથે સંસ્કૃતિનો છે, અને આપણા સ્વાસ્થ્યનો પણ આધાર શું છે તો કે ખોરાક છે, જે મનુષ્યને જીવતા રહેવા માટે, જીવંત રહેવા માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ખોરાક ઉપરાંત બીજી વાત કરીએ તો શું જરૂરી છે? પાણી પીવા માટે. ખોરાકની સાથે સાથે આપણને ટકી રહેવા માટે પાણીની પણ જરૂર પડે છે. પાણી વગર કોઈ પણ મનુષ્ય જીવી શકતો નથી. કદાચ એવું બની શકે કે ખોરાક વગર 2-4 દિવસ ચલાવી શકાય, પણ પાણી વગર ચલાવી શકતું નથી.
પાણી ક્યાંથી મળે? તો થાય વરસાદમાંથી. વરસાદ આવે એટલે પાણી આવે છે, પણ વરસાદ કેવી રીતે આવે છે? અથવા તો વરસાદ જતા રહે પછી તમે કદાચ આવો આનંદ માણેલો છે, ખાબોચિયાની અંદર ઝડપથી દોડીને જાઓ ને પછી સરસ મજાનો કૂદકો લગાવો. એટલે આવું તો મેં બહુ જ કરેલું છું. શું તમે વિદ્યાર્થી મિત્રો આવું કરેલું છે? જે વિદ્યાર્થી મિત્રોએ આવું કરેલું એ ખાબોચિયામાં દોડીને જવાનું, વરસાદ વહી જાય, બધું શાંત થઈ જાય, ખાબોચિયા ભરેલા હોય એમાં દોડીને જવાનું, કૂદકો મારે એટલે આજુબાજુ બધું શું થઈ જાય? પલળી જાય. જો તમે આવું કરેલું હોય, આવી મસ્તી કરેલી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને અત્યારે યસ લખીને જવાબ આપો, જેના કારણે ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થીઓ મારી જેવા જ છે, મોજ મસ્તી વાળા. ચલો ઝડપથી આન્સર આપજો. અરે વાહ, ચાલો આગળ જોઈએ. પણ જે ખાબોચિયામાં તમે કૂદકા મારો છો એના માટે જરૂરી શું? તો કે વરસાદ. આ વરસાદ શા માટે પૃથ્વી પર આવે છે? કેવી રીતે વરસાદ આવે છે? તો એના માટે જવાબદાર છે પાણીની અંદર રહેલા વિવિધ પ્રકારના ગુણધર્મો. પાણીમાં અલગ અલગ? તો કે હા. પાણી પહેલા તો કેવું છે? તો કે રંગહીન. જે શુદ્ધ પાણી છે ને કોઈ પણ પ્રકારનો રંગ નથી. બીજું, પાણી જે શુદ્ધ પાણી છે ને કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ નથી. સાથે સાથે પાણીની આરપાર આપણે જોઈ શકીએ છીએ એટલે એને પારદર્શક કહેવાય. અને જેમ જેમ પાણીનું તાપમાન બદલાય છે એમ એના આકારની અંદર એના સ્વરૂપમાં શું થાય છે? તો કે ફેરફાર થાય. પાણીને જો ગરમ કરવામાં આવે છે, તાપમાન વધારવામાં આવે તો વાયુ સ્વરૂપમાં વરાળ બની જાય છે. આ ઉપરાંત એ જ પાણીને જો તાપમાન ઘટાડવામાં આવે, ઠંડુ કરવામાં આવે, રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ તો પાણીમાંથી ઘન સ્વરૂપ એટલે કે બરફ બની જાય. એટલે તાપમાન પ્રમાણે પાણીના શું બદલાય છે? તો કે સ્વરૂપો બદલાય છે. એ સ્વરૂપોના આધારે જ પૃથ્વી પર શું આવે છે? તો કે વરસાદ પડે છે. અને જે આખું ચક્ર ચાલે છે એમને કહેવામાં આવે છે જળચક્ર. કેવી રીતે? તો સામાન્ય રીતે દરિયામાં, મહાસાગરોમાં, નદીઓની અંદર જે પાણી છે એમની ઉપર સૂર્યનો સતત ઉનાળા જેવી ઋતુની અંદર વધારે પડતી ગરમી પડે છે. ગરમીને કારણે સૂર્યની ગરમીથી પાણી બાષ્પ બની જાય છે અને ઉપર ચડી જાય. બાષ્પ હલકી છે એટલે ઉપર જાય. જે પ્રક્રિયાને ઓળખવામાં આવે છે શેના તરીકે? તો કે બાષ્પીભવન. પાણી જેમ જેમ વરાળ બનીને ઉપર જાય છે એમ વરાળ ઉપર ઠંડી પડે છે અને નાનકડા નાનકડા પાણીના ટીપા બને છે જેમને કહેવાય સંઘનન. આ દરેક ટીપા શું થાય છે? તો કે એક સાથે ભેગા થાય છે, વાદળોનું નિર્માણ કરે છે. એ વાદળોની અંદર શું થાય છે? તો કે ભેગા થઈને વરસાદ સ્વરૂપે એટલે કે વર્ષા સ્વરૂપે પૃથ્વી ઉપર વરસાદ સ્વરૂપે આવે, બરફ સ્વરૂપે અથવા તો હિમવર્ષા સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે. ફરી પાછું જે પાણી આવે છે પાણીનો આપણે સંગ્રહ કરે છે, નદી, તળાવ, સમુદ્ર વગેરેમાં સંગ્રહ કરીએ છીએ. સંગ્રહ થયેલું પાણી ધીરે 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 ફરી પાછું ઉનાળાની અંદર ગરમીમાં શું થાય છે? તો ગરમ થાય છે, વરાળ બને, ઉપર જાય અને આમ ચક્ર સતત ચાલ્યા કરે. બાષ્પીભવન, સંઘનન, વરસાદ, સંગ્રહ. ફરી પાછું બાષ્પીભવન, સંઘનન, વરસાદ ચક્ર. જેમ ગાડીનું પૈડું ફરે છે, ટાયર ચાલે છે એમની જેમ આ ચક્ર સતત ચાલ્યા કરે છે અને પૃથ્વી ઉપર શું આવે છે? તો કે વરસાદ આવે છે. આ જે પાણી પૃથ્વી ઉપર આવે છે વરસાદ સ્વરૂપે એ મનુષ્ય જીવન માટે ખૂબ જ આવશ્યક છે, જરૂરી છે, જેનો ઉપયોગ પીવા માટે, ખોરાક બનાવવા માટે, સાફ સફાઈ માટે, ખેતીવાડીમાં, ઉદ્યોગોમાં વગેરે ક્રિયા માટે કરવામાં આવે છે. તો આપણે પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને એનું સંરક્ષણ એટલે કે એની જાળવણી કરવી જોઈએ. કારણ કે કહેવાય છે કે પાણી છે તો જ જીવન છે. જો પાણી નથી તો પાણી વગર આ જીવન છે એ શક્ય બનતું નથી. ચલો આગળ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ, જેમ જેમ હમણાં આપણે વાત કરેલી એમ પાણીનું સ્વરૂપ બદલાય છે. જેમ કે ગરમ અને ઠંડુ આપણને ઘણું બધું શીખવે છે. પાણીનું જુદું જુદું સ્વરૂપ બદલાય છે. કેવી રીતે? જ્યારે પાણીને ઠંડુ કરીએ છીએ તો થીજી જાય છે અને શું બની જાય છે? તો કે બરફ. જો પાણી છે અને ઠંડુ કરવામાં આવે એટલે બરફ બની ગયો. પણ એ જ પાણીને જો ઉકાળીએ છીએ, ગરમ કરીએ છીએ, ગેસ સ્ટવની ઉપર ઉકાળવામાં આવે છે તો શું બની જાય છે? તો કે વરાળ બની જાય છે, જેમના આધારે પૃથ્વી પર જળચક્ર ચાલે છે. આ ઉપરાંત જોઈએ તો ઉનાળા જેવી ઋતુની અંદર હમણાં પસાર થયો એમાં ઠંડુ પાણી પીવાની મજા આવે છે. ટૂંક સમયમાં દિવાળી પછી જે શિયાળાની ઋતુ આવશે એમાં આપણને ગરમ પાણી પીવાની મજા આવે છે. ઉનાળામાં ઠંડુ પાણી તાજગી અને રાહત આપે, જ્યારે શિયાળાની અંદર ગરમ પાણી આપણને શું આપે છે? તો કે હૂંફ આપે છે અને સાથે સાથે આરામ પણ આપે છે. તો એ સૌથી અગત્યની વસ્તુ કે આ ઠંડી વસ્તુ અને ગરમ વસ્તુ આપણે એને સમજી કઈ રીતે શકીએ છીએ? કઈ વસ્તુને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ વસ્તુ ઠંડી છે ને આ ગરમ છે? તો સૌ પ્રથમ તો એને અડકીને સ્પર્શ વડે એટલે કે સ્પર્શ જ્ઞાન દ્વારા ઉપયોગ કરી શકીએ છીએ. તો અમુક વખત એવું બને કે કોઈ પણ ગરમ વસ્તુને આપણે હાથ અડકાડી શકતા નથી, એનો સ્પર્શ કરી શકતા નથી. તો ઠંડુ છે કે ગરમ જાણવા માટે ઉપયોગ થાય છે શેનો?
તો કે તાપમાનનો. તાપમાન માપવા માટે એક સાધનનો ઉપયોગ થાય છે, જે સાધનને કહેવાય થર્મોમીટર. ઘણી વખત કદાચ આપણા પરિવારમાંથી અથવા તો આપણને કોઈકને તાવ આવેલો હોય, વધારે પ્રમાણમાં તાવ આવે, દવા લેવાથી સારું નથી થતું, ફરી પાછા ડોક્ટર પાસે જઈએ છીએ, તો ડોક્ટરે સરસ મજાના અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે એવું સાધન થર્મોમીટરથી શું કરે છે તો કે આપણા શરીરનું તાપમાન માપે. જીભની નીચે મુખની અંદર મૂકે છે, ત્યાર પછી થોડા સમય પછી બહાર કાઢીને જોવે છે કે એમની અંદર એક લાલ કલરનું પ્રવાહી હોય, ઉપર નીચે થાય, અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલું આપણા શરીરનું ટેમ્પરેચર છે, તાપમાન છે, અને આપણને કેટલા પ્રમાણમાં તાવ આવેલો છે, અને એના આધારે શું કરવામાં આવે છે તો કે આપણને યોગ્ય સારવાર કરવામાં આવે છે. ત્યાર પછી નવજાત શિશુનું દૂધ, નાનકડા બાળકને દૂધ પીડાણ તો ગરમ છે કે ઠંડુ એ જાણવાની જરૂર પડે છે. જે સરસ મજાની રસોઈ આપણી મમ્મી બનાવે છે, સ્વાદિષ્ટ વાનગી, ગરમ છે કે ઠંડી છે. અમુક લોકોને ગરમ વસ્તુ ભાવતી હોય તો કોઈકને ઠંડી વસ્તુ ભાવતી હોય છે. ત્યાર પછી શરીરનું તાપમાન માપવા માટે આ ઉપરાંત માછલીઓને પણ જીવન જીવવા માટે પાણીનું યોગ્ય તાપમાન જરૂરી છે. અને સૌથી અગત્યનું, વિજ્ઞાનની અંદર તમે જે વસ્તુ શીખો છો એમાં પ્રયોગો કરવા માટે તો તાપમાન ખૂબ જ અગત્યનું છે અને ખૂબ જ મહત્વનું છે. તો તાપમાનને જો આપણે સમજી લઈશું તો આપણી આસપાસની જે દુનિયા છે એ દુનિયાને આપણે યોગ્ય રીતે અને સૌથી સરળ ભાષામાં આપણે સમજી શકીએ છીએ. ચલો આગળ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ, આ ઉપરાંત આપણી આસપાસ નજર કરીએ તો જે જુદી જુદી વસ્તુઓ છે એ દરેક વસ્તુઓ હંમેશા અલગ અલગ વસ્તુઓમાંથી બનેલી છે. એવું જરૂરી નથી કે દરેક વસ્તુ એક જ વસ્તુમાંથી બને. જેમ અહીંયા આપેલું છે કાગળ, ધાતુની ચાવી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, કંપાસની અંદર વપરાતા વિવિધ પ્રકારના સાધનો, ત્યાર પછી આપેલું છે ચુંબક, કપડા, કપ વગેરે જેવી આ વસ્તુ અથવા તો આ સિવાયની ઘણી બધી વસ્તુ આપણી આસપાસ આપણને જોવા મળે છે. તો દરેક વસ્તુઓ છે વિવિધ પ્રકારની અલગ અલગ સામગ્રીમાંથી બનેલી દેખાય. કેટલીક વસ્તુ જેમ કે કાગળ છે, કાગળ બનાવવા માટે લાકડો જરૂરી છે, એટલે વૃક્ષોમાંથી બને છે. ધાતુની ચાવી છે બનાવવા માટે ધાતુ જરૂરી છે. ત્યાર પછી પ્લાસ્ટિકની ફૂટપટ્ટી બનાવવા માટે પ્લાસ્ટિક જરૂરી છે. ત્યાર પછી ગાડીઓના ટાયર બનાવવા માટે રબર જરૂરી છે. ચુંબકમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી શકાય છે. કપડા, કાપડ બનાવવા માટે કપાસ, રેશમ, ઊન વગેરે જેવી વસ્તુઓ જરૂર પડે છે. તો આ દરેક વસ્તુઓને આપણે એકબીજાથી અલગ કેવી રીતે કરી શકીએ છીએ? તો વસ્તુને અલગ પાડવા માટે પહેલા તો આપણી આંખ વડે રંગ જોવામાં આવે છે, ત્યાર પછી એને સ્પર્શ કરવામાં આવે છે. આ ઉપરાંત કઠોર છે, નરમ છે કે સરળ છે, કઠિન છે એ જાણી શકાય છે. ત્યાર પછી ચુંબક વડે આકર્ષાય છે કે નહીં એના આધારે જાણી શકાય છે. આ ઉપરાંત પાણીમાં ભળે છે, ડૂબી જાય છે, તરે છે, એના આધારે પણ વસ્તુઓને આપણે એકબીજાથી અલગ પાડી શકીએ છીએ. તો વસ્તુઓ જે કંઈ પણ સામગ્રીમાંથી બને છે, જુદી જુદી વસ્તુઓમાંથી સામગ્રી અને એમાં રહેલા ગુણધર્મને આધારે આપણે એનો યોગ્ય ઉપયોગ કરીને કંઈક નવા પ્રકારની માનવ સર્જિત વસ્તુઓ બનાવી શકીએ છીએ. જેમાં આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે. તો શું આપેલું છે? કંઈક વસ્તુ તૂટે છે કે નમી જાય છે એ જોવાનું. પછી પાણીની અંદર મૂકીએ તો તરે છે કે ડૂબી જાય. ચુંબક વડે તપાસવાનું, ચુંબક સાથે ચોટી જાય, આકર્ષાય છે કે આકર્ષાતી નથી. ગરમ કરતા એને જો તાપમાન વધારે પીગળે છે કે પીગળતી નથી. ત્યાર પછી કોઈ પણ વસ્તુ સાથે ઘસીએ તો ચમકે છે કે ચમકતું નથી. પાણી નાખીએ તો ભીંજાઈ જાય છે કે ભીંજાતી નથી. એવા જુદા જુદા પ્રકારના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે અવનવી સાધનો, અવનવી વસ્તુઓ બનાવી શકીએ છીએ. માનવ સર્જિત વસ્તુઓ વડે શું થાય છે તો કે આપણું જીવન આરામદાયક અને સરળદાયક બને છે. ત્યાર પછી આગળ જોઈએ તો જેમ જેમ આ પુસ્તકનો આપણે આગળ અભ્યાસ કરતા જઈશું, જેમ જેમ આગળ ચેપ્ટરમાં વધશું, એમ આપણને પૃથ્વી પરની દરેક વસ્તુ વિશેના પ્રશ્નોની લગભગ અનંત સૂચિ હશે. એટલે પૃથ્વી પર આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુ બને, જે ઘટના બને છે, એમના લગતા પ્રશ્નો તો આપણી પાસે અઢળક હશે. જેમ કે પર્વતો કેવી રીતે બને છે પ્રશ્ન થઈ શકે, છોડ કેવી રીતે ઉગે છે, જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા વાતાવરણમાં શા માટે ટકી શકે છે, પાણીનું ચક્ર હમણાં જ આપણે જોયું કઈ રીતે ચાલે છે, ખોરાક શેનાથી બને છે અને કેવી રીતે ઉર્જા આપે છે, ત્યાર પછી વસ્તુઓ શેનાથી બને છે અને આપણને વસ્તુઓ શા માટે ઉપયોગી છે વગેરે જેવા પ્રશ્નો હશે. આ તો પૃથ્વી ઉપર આપણી આસપાસની દુનિયા વિશે થયા. પણ પૃથ્વીથી બહાર નીકળીને, પૃથ્વી ઉપર તો મર્યાદિત પ્રશ્નો હોય, એની થઈ બહાર નીકળે અને બહારની દુનિયા વિશે એટલે બ્રહ્માંડ વિશે પ્રશ્ન પૂછીએ તો શું થાય? આજે સૂર્ય છે અવકાશમાં, સૂર્ય શા માટે ગરમ છે? સૂર્યમાંથી પ્રકાશ અને ઉર્જા પૃથ્વી સુધી કેવી રીતે પહોંચે છે?
ચંદ્રના આકારમાં શા માટે ફેરફાર થાય? ચંદ્ર ક્યારેક મોટો થાય, ક્યારેક નાનો થાય વગેરે છે. ચંદ્ર ઉપર વિવિધ પ્રકારના ખાડાઓ શા માટે છે? ત્યાર પછી તારાઓ સૂર્યથી કેટલા દૂર છે, પૃથ્વીથી કેટલા દૂર છે, તારાઓ ચમકે છે શા માટે? આ ઉપરાંત આકાશગંગાઓ કેટલી છે, કેટલી મોટી છે? શું આપણા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ જીવન હોઈ શકે છે? પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ પર જીવન છે? જીવનની શોધ કરવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે. ત્યાર પછી અવકાશમાં ઉલ્કાઓ કેમ ભટકે છે? પૃથ્વી ઉપર ઉલ્કા પડે તો શું થાય? કયા કયા પ્રકારની અસર થઈ શકે? તમામ માહિતી આપણને કઈ વસ્તુ પાસેથી શીખવા મળે છે? તો કે વિજ્ઞાન પાસેથી શીખવા મળે છે. પણ ક્યારે શીખી શકીએ? તો કે હંમેશા પ્રશ્નો પૂછીએ તો પ્રશ્ન પૂછવાની શરૂઆત એટલે શેની શરૂઆત થઈ ગઈ? વિજ્ઞાનની શરૂઆત થઈ ગઈ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કેવા બનીએ? તો કે જિજ્ઞાસુ બનીએ અને સરસ મજાના શોધની સફર છે શું કરીએ? તો કે શરૂ કરીએ. તો શું તૈયાર છો ને જિજ્ઞાસુ બનવા માટે, પ્રશ્ન પૂછવા માટે અને સરસ મજાની શોધની સફર કરવા માટે? એમની અંદર આપેલું છે કે જિજ્ઞાસા છે એ જ વિજ્ઞાનની શરૂઆત છે. જો જિજ્ઞાસા નહીં હોય, પ્રશ્ન પૂછવાની ઈચ્છા નહીં હોય તો વિજ્ઞાન બનતું નથી. પછી વાત ગમે ત્યાંથી હોય, પાંદડાના બંધારણથી હોય કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે તે હોય, મગફળીના બીજની ત્વચા જેમને આપણે કહીએ છીએ ફોફા, જેને કચરામાં ફેંકી દે એમની વાત કરીએ શા માટે એવા જ હોય છે એ વસ્તુની વાત હોય કે ગમે તે વસ્તુ હોય, દરેકે દરેક વસ્તુની પાછળ શું સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન સંકળાયેલું છે. અને વિજ્ઞાન ક્યારે આપણે જાણી શકીએ? જો પ્રશ્નો પૂછીએ છીએ તો. જેમ જેમ વસ્તુઓનું અવલોકન કરશો એમ આપણા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થશે. પ્રશ્ન ઉત્પન્ન થશે, વસ્તુ વિશેનો વિચાર કરશો, જવાબ શોધવા માટે પ્રયોગો અને શોધ કરશો અને અંતે આપણને પ્રશ્નનો જવાબ મળશે, નિષ્કર્ષણ મળશે. એટલે આપણી પાસે નવા પ્રકારની શોધ ઉત્પન્ન થાય છે. તો હંમેશા જિજ્ઞાસુ બનવાનું, શોધો કરવાની, સમજવાનું અને દુનિયાને નવા નજરિયાથી એટલે કે નવી રીતે જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ. આજનો અભ્યાસ અહીંયા સુધી જ રાખીએ. આજના લેક્ચર પરથી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને શીખવાની છે કે આ દુનિયાને જોઈને, આસપાસની વસ્તુને જોઈને જે આપણે પહેલે જોતા હતા એ જોવાનો નજરિયો બદલવાનો છે. આપણે જિજ્ઞાસુ બનવાનું છે અને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરવાની છે. તો શું વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર થમ્બ કરીને જણાવો, જેમના કારણે મને ખ્યાલ આવે કે હવે મારા વિદ્યાર્થી મિત્રો મિની સાયન્ટિસ્ટ બનવા માટે તૈયાર થઈ ગયા છે અને મિની સાયન્ટિસ્ટ બનવાની શરૂઆત કરી ચૂક્યા છે. બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, જય હિન્દ.